નમસ્કાર મિત્રો, હવામાન વિભાગે ભારેથી ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે. આજે મિત્રો ત્રીજી તારીખ 7મો મહિનો ને 2025ને ગુરુવારની અપડેટ તમને આપી દઈએ. તો આજે મિત્રો કયા કયા વિસ્તારોની અંદર પણ મિત્રો અતિ ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે. આજે મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડે તેવી પણ આગાહી છે તે પણ કરવામાં આવી છે. આજે મિત્રો આઈએમડીના નકશા પ્રમાણે જો વાત કરીશું તો આ વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદ પડે તેવી પણ આગાહી છે તે પણ કરવામાં આવેલી છે. ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો મિત્રો જેટલો મિત્રો તમને જે આ નારંગી કલર જે તમને દેખાય છે જે વિડીયોની અંદર તમે જોવો છો, જેટલો પણ મિત્રો તમને નારંગી કલરનો જે વિસ્તાર દેખાય છે તેવા વિસ્તારોની અંદર પણ મિત્રો અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે. ત્યાર પછી મિત્રો દેવભૂમિ દ્વારકાની અંદર પણ મિત્રો ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવે છે. એટલે કે મિત્રો અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવે છે. જામનગરના કેટલાક વિસ્તારો છે, કચ્છનો જેટલો પણ વિસ્તારો છે તેવા વિસ્તારોની અંદર પણ મિત્રો અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવે છે. બનાસકાંઠાના કેટલાક વિસ્તારો છે, સાબરકાંઠાના કેટલાક વિસ્તારો છે, મહેસાણાના કેટલાક વિસ્તારો છે, પાટણના કેટલાક વિસ્તારો છે, જેટલો પણ મિત્રો જે તમને નારંગી જેટલો પણ વિસ્તાર દેખાય છે તેવા વિસ્તારોની અંદર મિત્રો અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવે છે. ત્યાર પછી મિત્રો જેટલો મિત્રો તમને જે પીળા કલરનો જેટલો પણ વિસ્તાર દેખાય છે તેવા વિસ્તારોની અંદર મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ પડે તેવી પણ આગાહી છે તે પણ કરવામાં આવેલી છે. પોરબંદરના કેટલાક વિસ્તારો છે, જૂનાગઢના કેટલાક વિસ્તારો છે, ગીર સોમનાથના કેટલાક વિસ્તારો છે, અમરેલી છે, ભાવનગર છે, રાજકોટ છે, બોટાદ છે, મોરબી છે, સુરેન્દ્રનગર છે, અહેમદાબાદ છે. ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો અહેમદાબાદના કેટલાક વિસ્તારો છે, ગાંધીનગર છે, અરવલ્લી છે, મહીસાગરના કેટલાક વિસ્તારો છે, સુરત છે, તાપી છે, ડાંગ છે, વલસાડ છે, દીવ દમણ દાદરાનગર હવેલીના કેટલાક વિસ્તારો છે, નવસારી છે. જેટલો પણ મિત્રો જે તમને આ જે પીળો ભાગ દેખાય છે તેવા ભાગોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે. જેટલો મિત્રો તમને જે લીલા કલરનો વિસ્તાર દેખાય છે તેવા વિસ્તારોની અંદર મિત્રો છૂટા સ્તરે ઝાપટા છે તે પણ આપણને જોવા મળી શકે છે. તો આ હતી મિત્રો આજની અપડેટ. તો ચાલો મિત્રો તમને કાલની પણ અપડેટ સાથે સાથે આપી દઈશું. ત્યાર પછી મિત્રો આજે 4 તારીખ 7મો મહિનો આજે 2025થી તમને અપડેટ આપી દેવાના છે. જેટલો પણ મિત્રો તમને જે પીળા કલરનો વિસ્તાર દેખાય છે તેવા વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવે છે. બનાસકાંઠાના કેટલાક વિસ્તારો છે, સાબરકાંઠા છે, અરવલ્લી છે, મહેસાણા છે, પાટણ છે તેવા વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવે છે. અમરેલીના કેટલાક વિસ્તારો છે, ભાવનગર છે, નવસારી છે, વલસાડ છે, દીવ દમણ દાદરાનગર હવેલીના વિસ્તારો છે. જેટલો પણ મિત્રો તમને આજે પીળો ભાગ દેખાય છે તેવા ભાગોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે ભારે ઝાપટું છે તે પણ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવે છે. જે તમને લીલા કલરનો દેખાય છે તેવા વિસ્તારોની અંદર મિત્રો છૂટા સ્તરે આપણને ક્યાંક ઝાપટા છે તે પણ જોવા મળવાના છે. જે વધુ વરસાદ છે, જે પીળા કલરનો જેટલો પણ વિસ્તાર છે તેવા વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે ભારે ઝાપટા છે તે આપણને જોવા મળી શકે છે. તો ચાલો આગળની માહિતી તમને આપતા રહીશું. ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો આ વિસ્તારોની અંદર મિત્રો છૂટા સ્તરે હળવી મેઘગર્જનાની જે આગાહી છે તે પણ કરવામાં આવે છે. કચ્છના કેટલાક વિસ્તારો છે, બનાસકાંઠા છે, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દીવ દમણ દાદરાનગર હવેલી, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, ખેડા, ગાંધીનગર, મહેસાણા, અહેમદાબાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર આ વિસ્તારોની પણ મિત્રો છૂટા સ્તરે ગાજવીજની જે ગર્જનાની જે આગાહી છે તે પણ કરવામાં આવેલી છે. એટલે કે મિત્રો આપણને ક્યાંક વીજળીના ચમકારા છે તે પણ જોવા મળે છે. સાથે સાથે મિત્રો મેઘ ગર્જનાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે. તો ચાલો આજના વિડીયોની અંદર આટલું જ. ફરી મળીશું નવા વિડીયોમાં નવા એક સરસ અપડેટ સાથે. રજા આપશો. વંદે માતરમ.